અંકલેશ્વરમાં લોક અદાલતમાં અનેક કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર કોર્ટમાં વર્ષની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। સેકન્ડ એડિશનલ જજ એચ.ડી. પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 3292 કેસની સુનાવણી થઈ। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લાભરમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોની સુનાવણી કરવામાં આવી। આમાં લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, એમએસસીપી અને જમીન સંપાદન વળતરના કેસોનો સમાવેશ થાય છે। તમામ કેસોમાં સમાધાનકારી અભિગમ અપનાવવામાં આવ્યો। આ લોક અદાલતમાં ન્યાયાધીશો, ધારાશાસ્ત્રીઓ અને સંબંધિત પક્ષકારોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી। લોક અદાલતના માધ્યમથી ઝડપી ન્યાય અને પરસ્પર સમજૂતીથી કેસોનો નિકાલ લાવવામાં આવ્યો। આ વર્ષની પહેલી લોક અદાલત નેશનલ લોક અદાલત રાખવામાં આવી છે, જેમાં મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ, મની સૂટ, એમએસસીપી, ઇલેક્ટ્રિસિટી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વગેરે કેસો રાખવામાં આવેલ છે। તેમજ કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ પણ રાખવામાં આવેલ છે। આમાં ટોટલ 3292 કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે, જેમાં મહત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે। જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના, પૈસાના બચત થાય। તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય, એકબીજા સાથે સંબંધ પહેલા જેવી સાચવી રાખે, કોઈ સંબંધ બગડે નહીં। અને એટલા માટે તમામ જનતાને હું આહવાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ લોક અદાલતમાં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે।